એક મહત્વના સમાચાર પર તો ગાંધીનગરના સરગાસણમાં આગની ઘટના બની છે। સરગાસણના શ્રીપદ આયંશ ફ્લેટમાં આગ લાગી છે। ફ્લેટના 13મા માળે આગ લાગી છે। ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ દોડી આવી તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તો ફ્લેટના 13મા માળે આગ લાગી છે। સરગાસણના શ્રીપદ આયંશ ફ્લેટમાં આગ લાગી છે। ફ્લેટના 13મા માળે આગ લાગી અને ફાયર બ્રિગેડ તુરંત જ પહોંચી હતી અને ફાયર બ્રિગેડના જવાનોએ આગને કાબૂમાં લેવા માટેના પ્રયત્નો હાથ ધર્યા હતા। તો તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ફ્લેટના 13મા માળે આગ લાગી હતી। સરગાસણના શ્રીપદ આયંશ ફ્લેટમાં આગ લાગી। ફ્લેટના 13મા માળે આગ લાગી છે। ગાંધીનગરમાં બનાવ બન્યો છે। આગની ઘટનાનો આ જે બનાવ છે તે ફ્લેટના 13મા માળે બન્યો હતો। ત્યારે ફાયર ફાઇટર્સ તરત આવીને અને જેટલા પણ લોકો ફસાયા હતા તે તમામનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। તમામને બચાવી લેવામાં આવ્યા હતા। સરગાસણની સોસાયટીમાં 13મા માળે આગ લાગી છે। સ્વાભાવિક છે કે આગ માત્ર ને માત્ર ઘરમાં રસોઈ કરતી વખતે તેલની પકડાઈ જવાના કારણે લાગી હોવાની જાણકારી સીધી રીતે મળી રહી છે। વળી શું ઘટના બની હતી, કેવી રીતે આગ લાગી? ગેસ ઉપર તેલ મૂક્યું હતું। તેલ એકદમ ઉકળીને ચીમનીમાં છાંટા ઉડ્યા અને ચીમનીમાંથી આગ પકડાઈ ગઈ। સદનસીબે કોઈ જાનહાની થઈ નથી, માત્ર ઘરને નુકસાન થયેલ છે। 13મા માળે આગ લાગી છે। આજુબાજુનું બધું જ ખાલી કરાઈ કાઢ્યું છે ખરું? હા, બધું ખાલી થઈ ગયું। ઓકે, થેન્ક યુ, ધન્યવાદ। સોસાયટી આખી ખાલી કરી દેવામાં આવી છે। સ્વાભાવિક છે કે આ એ જ પરિવાર છે કે જેના ઘરે આગ લાગી છે અને એ આગ લાગવાની ઘટના પછી પોતે પણ ક્યાંક ને ક્યાંક વધારે મૂંઝવણમાં હોય એ પ્રકારની સ્થિતિ છે। સ્વાભાવિક છે કે પોતાના ઘરે આગ લાગી છે, આખી સોસાયટી ખાલી કરી દેવામાં આવી છે અને સોસાયટીના લોકો અત્યારે અહીંયા આ રીતે બધા બેઠા છે। એ જ પ્રકારે કારણ કે આખી સોસાયટી સલામતી કારણસર ખાલી કરાવવામાં આવી છે। જે પ્રકારની ઘટના બની 13મા માળે આગ લાગવાની ઘટના અને એટલા જ માટે 5થી વધુ ફાયર ફાઇટર જે છે એ ફાયર ફાઇટરોને અહીંયા આગ બુઝાવવાની કામગીરી માટે બોલાવવામાં આવ્યા છે અને સ્વાભાવિક છે કે એ આવતા જ જાય છે એ પ્રકારની અત્યારે સ્થિતિ છે। વડીલ, તમે અહીંયા રહો છો, શું ઘટના બનેલી અને કેવી રીતે આખી સોસાયટી બધા ખાલી કરાયા, બધા સલામત છે? એ ઓઇલ ગેસ ઉપર મૂકેલું એમણે અને જોબ કરવા બેસી ગયા અને ભૂલી ગયા હશે, તો એનાથી ચીમનીમાં આગ લાગી ગઈ, ફર્નિચરમાં આગ લાગી ગઈ અને અચાનક એ થયું। સોસાયટીમાં બધા સલામત છે? બધાને બહાર સલામત છે, બધા ઇવેક્યુએટ થઈ ગયા છે, બધા ફટાફટ નીચે આવી ગયા છે અને ફાયર બ્રિગેડ બી ટાઈમસર આવી ગયું હતું, બધું ઓકે છે। ફાયર બ્રિગેડ પણ ટાઈમસર આવી ગયું છે। સ્વાભાવિક છે કે સૌ પ્રથમ તો કોઈ પણ જાતની જે માનવ હાનિ છે એ નથી। તમામ લોકોને ફાયર બ્રિગેડે સલામત રીતે ખસેડી લેવામાં આવ્યા છે અને અત્યારે ખુલ્લી જગ્યા પર તમામને રાખવામાં આવ્યા છે। અત્યારે પણ આગના જે ધુમાડા નીકળે છે એને ફાયર બ્રિગેડ કાબૂમાં લેવાનો પ્રયત્ન કરે છે, પણ મહત્તમ રીતે જોવા જઈએ તો આગ સંપૂર્ણ કાબૂમાં આવી ચૂકી છે। કેમેરામેન રમેશ ટોડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર।